हेलो विद्यार्थी मित्रों, मारी यूट्यूब चैनल में तमारुं हार्दिक स्वागत है। आज આપણે ધોરણ 11 રસાયણ વિજ્ઞાન છે તેનું પ્રકરણ 1 ના સ્વાધ્યાયના પ્રશ્નો 1.25 જોવાના છીએ। જો તમે આગળના 1 થી 24 નંબરના સ્વાધ્યાયના પ્રશ્નો ન જોયા હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો। તો અહીં 1.25 થી બાકી રહેલું છે, તો એનું સોલ્યુશન આપણે જોઈએ। તો પ્રશ્નમાં પૂછેલું કે 0.50 મોલ Na2CO3 અને 0.50 મોલર Na2CO3 કેવી રીતે જુદા પડે છે। તો ચાલો આનું સોલ્યુશન કરીએ। સૌપ્રથમ આપણે Na2CO3નો મોલર દર ગણીએ। તો Na2CO3નો મોલર દર Na2CO3 નો મોલર દર અહીં સોડિયમ 2 આપેલા છે, પ્લસ કાર્બન 1 આપેલું છે, પ્લસ ઓક્સિજન 3 આપેલા છે। સોડિયમનો પરમાણુ ક્રમાંક છે 23, પ્લસ કાર્બનનો 12, પ્લસ ઓક્સિજનનું છે 16। અહીં બધાના પરમાણ્વીય દળ આપણે લખેલા છે તેનો ગુણાકાર અને સરવાળો કરીએ તો જવાબ આપણને મળશે 106 ગ્રામ પ્રતિ મોલ। ત્યારબાદ 0.5 મોલ Na2CO3 એટલે કે Na2CO3 નું વજન બરાબર 106 ઇન્ટુ 0.5 નો આપણે ગુણાકાર કરીએ તો જવાબ આપણને 53 ગ્રામ મળશે। તો આમ 0.5 મોલર Na2CO3 એટલે 1 લિટર દ્રાવણમાં સોડિયમ કાર્બોનેટ 1 લિટર દ્રાવણમાં Na2CO3 નું 53 ગ્રામ વજન ઓગળેલ છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 26 છે, જો ડાયહાઇડ્રોજન વાયુના 10 કદ ડાયઓક્સિજન વાયુના 5 કદ સાથે પ્રક્રિયા કરે છે તો પાણીનું બાષ્પનું કેટલું કદ ઉત્પન્ન થશે। તો ચાલો આનું સોલ્યુશન કરીએ। અહીં આપણે રિએક્શન લખીએ તો 2 મોલ H2 plus O2 it gives 2H2O। અહીં 2 મોલ હાઇડ્રોજન, 1 મોલ ઓક્સિજન અને 2 મોલ પાણીની બાષ્પ મળે છે, તો તેનો ગુણાકાર આપણે 22.4 લિટર સાથે કરીએ। અહીં 22.4 એ એસટીપી એટલે કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર જે મોલનું કદ પ્રમાણિત કરેલું છે તેની સાથે આપણે હાઇડ્રોજનનો ગુણાકાર કરીશું। ત્યારબાદ પાણીની બાષ્પ સાથે પણ તેનો ગુણાકાર કરીશું તો 2 × 22.4 લિટર। જો 2 × 22.4 લિટર H2 માટે 2 × 22.4 લિટર
પાણીની બાષ્પ હોય તો માટે 10 લીટર હાઇડ્રોજન માટે કેટલા લીટર પાણીની બાષ્પ હોય? તો અહીં 2 × 22.4 × 10 પ્રિયક રાશિનો ઉપયોગ કરતા ડિવાઇડેડ બાય 2 × 22.4 આન્સર મળશે આપણને 10 લીટર કદ. અને આ કેન્સલ થતાં આપણને 10 લીટર કદ મળશે. તો પાણીની બાષ્પ પણ આપણને 10 લીટર જ મળશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 27 છે. નીચેનાને પાયાના એકમમાં ફેરવો. તો ચાલો જોઈએ. અહીં પહેલો ક્વેશ્ચન છે 28.7 પિકોમીટર છે, જેને આપણે મીટરમાં ફેરવીએ તો આપણને ખબર છે કે 28.7 પિકોમીટર એટલે કે 10⁻12 છે. તો એક પોઈન્ટ ડાબી બાજુ ખસતા આપણને આન્સર મળશે 10⁻11 10⁻11 મીટર. ત્યારબાદ બીજા ક્વેશ્ચનમાં પૂછેલું છે કે 15.15 પિકોમીટર. તો 15 પિકોમીટરને મીટરમાં ફેરવતા 10⁻12 મળશે. પોઈન્ટ એ ડાબી બાજુ ખસતા 1.515 × 10⁻11 મીટર મળશે. ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન છે 25365 મિલીગ્રામને ગ્રામમાં કન્વર્ટ કરીએ. તો 25365 મિલીગ્રામને ગ્રામમાં ફેરવતા 10⁻³ એટલે કે 10⁻³ આવશે. અહીં આપણે નાનામાંથી મોટામાં ફેરવવાનું છે. તો ગ્રામમાંથી આપણે કિલોમાં ફેરવતા 25365 × 10⁻³ કિલોગ્રામમાં ફેરવતા 25365 × 10⁻6 કિલોગ્રામ. ત્યારબાદ આપણે 4 આંકડા પછી પોઈન્ટ મૂકતા 2.5365 × 10⁻² કિલોગ્રામ મળશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 1.28 છે. નીચેનામાંથી શેમાં સૌથી વધારે સંખ્યામાં પરમાણુઓ હશે? તો AU એટલે કે ગોલ્ડ, સોડિયમ, લિથિયમ ને ક્લોરિન આ બધાનું પરમાણુની સંખ્યા આપણે શોધવાની છે. તો બધાના પરમાણ્વીય દળ આપણને ખબર હોવું જોઈએ, તો જ આપણે પરમાણુની સંખ્યા શોધી શકીએ. અને તેના માટે આપણને એવોગેડ્રો અંક ખબર હોવો જોઈએ. તો ચાલો આપણે એનું સોલ્યુશન કરીએ. બધાના પરમાણ્વીય દળ આપણે લખી દઈએ. AUનું છે 197, સોડિયમના છે 23, લિથિયમ 7, ક્લોરિન છે 35.5. આ બધાના આપણને પરમાણ્વીય દળ ખબર હોવા જોઈએ, તો જ આપણે તેની પરમાણુની સંખ્યા શોધી શકીએ. એટલે કે સૌથી વધારે સંખ્યામાં પરમાણુઓ શોધી શકીએ. તો પહેલું છે
1 ગ્રામ એયુમાં એટલે કે ગોલ્ડમાં પરમાણુ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 1/197 ઇન્ટુ 6.022 ઇન્ટુ 10⁻23. તો અહીં આન્સર મળશે આપણને 3.057 ઇન્ટુ 10⁻21. ત્યારબાદ બીજું પૂછેલું છે આપણને કે 1 ગ્રામ સોડિયમમાં પરમાણુની સંખ્યા 1 ગ્રામ સોડિયમમાં પરમાણુની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 1/23 ઇન્ટુ 6.022 ઇન્ટુ 10⁻23. આન્સર આવશે 2.618 ઇન્ટુ 10⁻22. ત્યારબાદ ત્રીજું છે 1 ગ્રામ લિથિયમમાં પરમાણુની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 1/7 ઇન્ટુ 6.022 ઇન્ટુ 10⁻23. અહીં આન્સર આવશે 0.86 ઇન્ટુ 10⁻23. 1 પોઈન્ટ ખસાડતા 10⁻22. આ થયો આનો આન્સર. ત્યારબાદ 4 છે, ચોથા પ્રશ્ન છે 1 ગ્રામ Cl2માં પરમાણુની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 1/71 ઇન્ટુ 6.022 ઇન્ટુ 10⁻23. અહીં બધાના છેદમાં આ બધા દાખલામાં દળના છેદમાં આપણે પરમાણુ દળને અને એવોગેડ્રો અંક વડે ગુણેલું છે. તો અહીં આનો લાસ્ટનો આન્સર આવશે 0.0848 ઇન્ટુ 10⁻23. ત્યારબાદ પોઈન્ટને ખસાડતા ડાબી બાજુ પોઈન્ટ ખસે તો અહીં આન્સર આવશે 21. ડાબી બાજુ 2 પોઈન્ટ ખસાડતા આન્સર આવશે 8.48 ઇન્ટુ 10⁻21. પરંતુ દાખલો અહીં સમાપ્ત થતો નથી. તો અહીં Cl2ના એક અણુમાં ક્લોરીન 2 છે એટલે Cl2ના એક અણુમાં 2 ક્લોરીન પરમાણુ હોવાથી ક્લોરીન પરમાણુની સંખ્યા ટુ ઇન્ટુ 8.48 ઇન્ટુ 10⁻21. તો અહીં આન્સર આવશે 1.696 ઇન્ટુ 10⁻22. હવે આપણે શોધવાનું છે કે આમાં સૌથી વધારે સંખ્યામાં પરમાણુઓ કોના છે. તો આપણે જોયું તે પ્રમાણે તો આમ આપણે બધાની પરમાણ્ય સંખ્યા એટલે કે પરમાણુની સંખ્યા આપણે લખી દીધી છે જે આપણે ગણી છે. તો સૌથી વધારે કોની આવશે તો લિથિયમની આવશે 8.6 ઇન્ટુ 10⁻22. તો આમ 1 ગ્રામ લિથિયમમાં આપણે લખીશું આ રીતે. આમ 1 ગ્રામ લિથિયમમાં
સૌથી વધારે સંખ્યામાં પરમાણુ હોય છે? ત્યારબાદ પ્રશ્ન નંબર 29 છે કે એક દ્રાવણ જેમાં ઇથેનોલના મોલ અંશ 0.040 છે તે દ્રાવણમાં ઇથેનોલની પાણીમાં મોલારિટી ગણો અને પાણીની ઘનતા 1 છે તેમ ધારો. અહીં આપણને પાણીની ઘનતા આપેલી છે, તેના પરથી આપણને પાણીનું દળ પણ મળી રહેશે. તો ચાલો આનું સોલ્યુશન જોઈએ. અહીં આપણને ઇથેનોલનો મોલ અંશ આપેલો છે. મોલ અંશ ઇઝ ઇક્વલ ટુ 0.040 આપેલા છે. માટે 1 લીટર દ્રાવણમાં H2ના મોલ તો પાણીના મોલ આપણે જોઈએ. દળના છેદમાં મોલર દળ. અહીં પાણીનું દળ 1000 ડિવાઇડેડ બાય 18. પાણીનું આણ્વીય દળ, અહીં પાણીનું મોલર દળ આપણને 18 આવશે, જે આપણે શોધી લઈશું. H2O બરાબર 2 મોલ હાઇડ્રોજન પ્લસ 16. અહીં આપણને પાણીનું મોલર દળ મળશે 18. અહીં 1000 કેવી રીતે આવ્યું? પાણીનું દળ કેવી રીતે આવ્યું? તો ઘનતા પરથી. ઘનતા આપણને કેટલી આપેલી છે? તો 1. તો 1 આપણને ઘનતા આપેલી છે. પાણીનું વજન એટલે કે પાણીની ઘનતા 1 ગ્રામ પ્રતિ મિલીલીટર હોવાથી 1 લીટર પાણીનું વજન આપણને 1000 ગ્રામ થાય. તેથી આપણે ગણતરીમાં પાણીનું દળ 1000 લીધેલું છે. અહીં આપણને પાણીના મોલ અંશ મળશે 55.55 મોલ. ત્યારબાદ C2H5OH એટલે કે ઇથેનોલ ના મોલ અંશ શોધીએ. ઇથેનોલના મોલ એટલે કે ઇથેનોલના મોલ આપણે શોધવાના છીએ. તો ઇથેનોલના મોલ અંશ પરથી આપણે ઇથેનોલના મોલ શોધીશું. તો ઇથેનોલના મોલ અંશ ઇઝ ઇક્વલ ટુ C2H5OH ના મોલ ડિવાઇડેડ બાય પાણીના મોલ પ્લસ C2H5OH ના મોલ. માટે C2H5OH ના મોલને આપણે X ધારતા, જ્યાં મોલ છે ત્યાં આપણે X લખીશું, એટલે કે X ધારીશું. C2H5 ના મોલ અંશ 0.040 ઇઝ ઇક્વલ ટુ C2H5 ના મોલ એટલે કે X ને પાણીના મોલ 55.55 પ્લસ X. હવે 0.040 ને 55.55 પ્લસ X વડે આપણે મલ્ટિપ્લિકેશન કરીએ. તો માટે 0.040 કૌંસમાં 55.55 પ્લસ X ઇઝ ઇક્વલ ટુ X. હવે આપણે સરખી રીતે લખતા X ઇઝ ઇક્વલ ટુ અહીં 0.040
40ને x વડે મલ્ટિપ્લિકેશન કરીએ તો 0.040 x પ્લસ અને 0.040ને 55.55 વડે મલ્ટિપ્લિકેશન કરતાં આન્સર મળશે આપણને 2.22. તો અહીં x ઇઝ ઇક્વલ ટુ 2.22 ને અગાડી લઈએ તો પ્લસ 0.040 x. તો હવે આપણે અહીં પણ એક્સવાળું પદ છે ને અહીં એક્સ છે, તો આપણે અહીં પ્લસ છે તો એક્સનું માઇનસ થશે. તો 2.22 ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ 0.040 એક્સ. 2.22 ઇઝ ઇક્વલ ટુ 0.96 એક્સ મળશે. એક્સવાળા પદમાંથી એક્સવાળું પદ બાદ કરીએ તો આપણને 0.96 આન્સર મળશે. ત્યારબાદ આ 0.96 એમાં ને આપણે 2.22ના છેદમાં લઈએ, એટલે કે ડિવાઇડેડ કરીએ તો 0.96 ઇઝ ઇક્વલ ટુ એક્સ. તો આન્સર મળશે આપણને એક્સ ઇઝ ઇક્વલ ટુ 2.31 મોલ. તો આપણે લખીશું ઇથેનોલ ના મોલ x ઇઝ ઇક્વલ ટુ 2.31 મોલ. આપણને પાણીમાં ઇથેનોલની મોલારિટી શોધવા માટે કહેલું છે, તે માટે આપણે જોઈએ કે દ્રાવણનું કદ એક લીટર હોય તો ઇથેનોલની મોલારિટી એટલે કે C2H5OHની મોલારિટી એટલે કે કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ ઇથેનોલના મોલના છેદમાં દ્રાવણનું કદ લીટરમાં થશે. ઇથેનોલના મોલ છેદમાં દ્રાવણનું કદ આવશે લીટરમાં આવશે. ઇઝ ઇક્વલ ટુ ઇથેનોલના મોલ આપણે શોધેલા છે 2.31 અને દ્રાવણનું કદ લીટરમાં એટલે 1 લીટર. તો અહીં આન્સર આવશે ઇથેનોલની મોલારિટી ઇઝ ઇક્વલ ટુ 2.31 મોલર. હવે ક્વેશ્ચન નંબર 30માં કીધેલું છે કે કાર્બન 12નું પરમાણુ દળ ગ્રામમાં કેટલું હશે. તો ચાલો આનું સોલ્યુશન જોઈએ. જો 1 મોલ કાર્બન 12માં પરમાણુની સંખ્યા is equal to 6.022 into 10⁻23. એવોગેડ્રો નંબર લીધેલો છે અહીં પરમાણુની સંખ્યામાં, અને 1 મોલ કાર્બન 12માં તેનું દળ 12 ગ્રામ છે, એટલે કે કાર્બનનું દળ 12 ગ્રામ છે. જો 6.022 into 10⁻23 પરમાણુનું દળ 12 ગ્રામ હોય તો 1
પરમાણુનું દળ કેટલું is equal to 12 into 1 divided by 6.022 into 10 raised to 23. અહીં આન્સર આવશે 1.993 into 10 raised to minus 23 ગ્રામ. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરીને હું બાકીના રહેલા સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન લાવીશ.